વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરીશું આપણે. જો તમને અહીં અનુક્રમણિકા આપેલું છે, બરાબર. યુનિટ છે નેમ, બરાબર. એમાં પહેલું યુનિટ આપણું છે વિનીઝ સ્માઇલ, બરાબર. તો જો સામેના પેજ પાના નંબર 1, પાના નંબર 1 થી શરૂઆત થાય છે આપણા યુનિટની, બરાબર. તો જો આપણું યુનિટનું નામ છે યુનિટ 1 વિનીઝ સ્માઇલ. વિની એ નામ છે અને સ્માઇલ એટલે હસવું, વિનીનું હસવું. એમાં છે એક્ટિવિટી 1. એમાં આપણે જોઈશું એક્ટિવિટી નંબર 1. આપણે સૂચના વાંચીએ. લેટ્સ રિસાઇટ વિથ ધ ટીચર. ઓકે, તો ચલો શરૂઆત કરીએ. The little one. This is the bag the little one bought. This is the butterfly the little one caught. This is the kite the little one flew. This is the whistle the little one blew. This is the bell the little one rang. This is the song the little one sang. White and black and green and red. These are the words the little ones read. These are the pictures the little one drew. All these things the little ones knew. તો હવે હું તમને સમજાવીશ એક એક પંક્તિ. તો આપણે પહેલી બે પંક્તિ જોઈએ. This is the bag the little one bought. The little one એટલે એક નાના બાળકે કહ્યું. This is the bag the little one caught. આ એ બેગ છે જે એક નાના બાળકે ખરીદી હતી. બોટ બાયનું ભૂતકાળનું રૂપ છે. બોટ એટલે ખરીદવું, બરાબર. પછી આગળ છે ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ. આ એ પતંગિયું છે જે એક નાના બાળકે પકડ્યું છે. ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ. આ એ પતંગ છે જે એ નાના બાળકે ઉડાડી છે. ધીસ ઇઝ ધ whistle ધ લિટલ વન બ્લ્યુ. આ એ સિસોટી છે, સીટી છે જે એક નાના બાળકે વગાડી હતી. બ્લ્યુ એટલે વગાડવું. ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ. આ એ બેલનો અવાજ છે જે એક નાના બાળકે વગાડ્યું. ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ. આ એ ગીત છે, આ એ ગીત છે જે એક નાના બાળકે ગાયું છે. વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ. સફેદ અને કાળા રંગમાં અને લીલો અને લાલ રંગનો. ધીઝ આર ધ વર્ડ્સ ધ લિટલ વન્સ રીડ. આ એ શબ્દો છે. સફેદ, કાળો રંગ, લીલો રંગ અને લાલ રંગથી લખેલા આ એ શબ્દો છે ધ લિટલ વન રીડ જે એક નાના બાળકે વાંચ્યા છે. ધીઝ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન્સ ડ્રીવ. આ એ ચિત્રો છે જે એક નાના બાળકે દોર્યા છે. ઓલ ધીઝ થિંગ્સ ધ લિટલ વન્સ ન્યૂ. આ બધી જ વસ્તુઓ જે છે
એ જે નાનું બાળક તેના વિશે જાણે છે. બરાબર. તો અહીં આપણા કાવ્ય એક્ટિવિટી 1 પૂરી થાય છે. હવે આપણે પાછળ જોઈએ કે શું આપેલું છે. હવે છે મેક એ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ. હવે આપણે પોએમ જે જોઈએ છે ને, આપણે પોએમ આ વાંચી બરાબર હોય, તો એના આધારે જ તમારે રાઇમિંગ વર્ડ્સ એક સરખા અવાજવાળા એટલે કે અનુપ્રાસવાળા શબ્દો શોધીને લખવાના છે. તો એમાં ઉદાહરણ તમને જુઓ આપેલું છે. પહેલું ટોટ, તો બોટ. ટોટ એટલે આ ટીચનું ભૂતકાળનું રૂપ શું થાય? ટોટ એટલે ભણાવવું. બરાબર. અને બોટ એટલે હું તમને કીધું જ હમણાં, બાયનું ભૂતકાળનું રૂપ શું થાય? બોટ. બરાબર. તો ચલો એવા બીજા કેટલાક રાઇમિંગ વર્ડ્સ આપણે અહીંયા જોઈએ. હું તમને અહીં બતાવું. જો પહેલો આપણે રાઇમિંગ વર્ડ્સ હતો ને બોટ, તો અહીંયા પાછળ ટોટ આપેલું છે. બરાબર. તમને અહીં પાછળ ટોટ તો બોટ આપેલું છે. બરાબર. હવે એનું હવે બીજા રાઇમિંગ વર્ડ શોધો. ફ્લ્યુ તો બ્લ્યુ, રેંગ તો સેંગ, રેડ તો બેડ, BED બેડ. બરાબર. એટલે પથારી આવશે. પછી ડ્રીવ તો ન્યૂ. બરાબર. તો ચલો આપણે લખીએ પાછળ. ફ્લ્યુ છે તો અહીંયા હું લખીશ બ્લ્યુ, BLEW બ્લ્યુ. પછી શું હતું? રેડ તો બેડ. પછી રેંગ, RANG રેંગ તો સેંગ. પછી કયું હતું પોએમમાં? ડ્રીવ તો ન્યૂ, DREW ડ્રીવ તો ન્યૂ. પછી છે રેંગ અને સેંગ આવી ગયું, ફ્લ્યુ બ્લ્યુ આવી ગયું. ટોટમાં તો છે ટોટ તો બોટ કરેલો છે. બરાબર. પછી ડ્રીવ તો ન્યૂ. તો હવે આપણે બનાવીશું સેન્ડ તો એન્ડ. બરાબર. પછી જો તમને આપેલું છે કમ્પ્લીટ ધ ટેબલ. હવે બેગ અને પછી એનું એક્શન છે. વસ્તુ આપેલી છે અને એક્શન. હવે બેગને આપણે શું કરીએ? ખરીદીએ. બરાબર. તો અહીંયા ઉદાહરણમાં તમને શું આપેલું છે? એક્શન રીતે બોટ, એનું ભૂતકાળનું રૂપ લખેલું છે. બેગ તો બોટ એટલે ખરીદ્યું, બેગ ખરીદ્યું. પછી કાઇટ. હવે કાઇટ તમે શું કરો છો? ઉડાડો છો. બરાબર. પતંગ તમે ઉડાડો છો ને, તો આપણે અહીં લખશું ફ્લ્યુ, FLEW ફ્લ્યુ. પછી કોટ, કેચનું ભૂતકાળનું રૂપ આપેલું છે કોટ. કોટ એટલે પકડવું. કેચ એટલે પણ પકડવું, પણ કેચનું ભૂતકાળનું રૂપ શું આપેલું છે? કોટ. તો શું પકડ્યું હતું? પતંગિયું પકડ્યું હતું ને, તો પતંગિયાને શું કહીશું આપણે? બટરફ્લાય. તો અહીં હું લખીશ વસ્તુમાં બટરફ્લાય, BUTTERFLY બટરફ્લાય. ઓકે. પછી બેલ તો વગાડાય ને બેલને, તો શું આવશે? રેંગ, RANG રેંગ. પછી છે સોંગ તો ગાવું થાય ને, સોરી સોંગ એટલે ગીત થાય, તો સેંગ, SANG. સિંગનું ભૂતકાળનું રૂપ જ અહીં લખવાનું છે. બરાબર. સોંગ તો સેંગ. પછી પિક્ચર્સ ચિત્રોને તમે શું કરો છો? દોરો છો. બરાબર. ડ્રોઈંગ કરો છો ને ચિત્ર, તો આપણે અહીં લખશું ડ્રોનું ભૂતકાળનું રૂપ, તો આવશે DREW
ડ્રીવ. બરાબર. હવે જુઓ એક્ટિવિટી 2. હવે એમાં તમને આપેલું છે નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો. હવે જો એ બી અને એ બી આપેલા છે બરાબર. તો અહીંયા જેમ કે લખેલું છે BUY બાય, એનું ભૂતકાળનું રૂપ શું આપેલું છે BOUGST બોટ, એટલે ખરીદવું. પછી છે કેચ, CATCH કેચ. કેચનું સામે શું આપેલું છે CAUGST કોટ. બરાબર, એનું ભૂતકાળનું રૂપ આપેલું છે. પછી આપેલું છે ફ્લાય, FLY. ફ્લાયનું ભૂતકાળનું રૂપ શું થાય ફ્લ્યુ. તો લખેલું છે FLEW ફ્લ્યુ. પછી છે બ્લો, BLOW બ્લો. એનું ભૂતકાળનું રૂપ આપેલું છે બ્લ્યુ, BLEW બ્લ્યુ. પછી છે ડ્રો, DRAW ડ્રો. એનું ભૂતકાળનું રૂપ આપેલું છે અહીંયા ડ્રીવ, DREW. પછી છે નો, KNOW નો. એનું ભૂતકાળનું રૂપ આપેલું છે ન્યૂ, KNEW ન્યૂ. પછી છે સિંગ, SING સિંગ. એનું ભૂતકાળનું રૂપ આપેલું છે સેંગ, SANG સેંગ. પછી આપેલું છે READ રીડ. તો એનું શું આવશે રીડનું રીડ જ આવશે, READ. હવે અહીંયા આપણે તો જોઈ લીધું બરાબર. હવે અહીંયા બી એવી જ રીતે આપેલું છે. તો હવે નો આપેલું છે જુઓ પહેલું. હવે નોનું ભૂતકાળનું રૂપ અહીંયા આપણે સામે જે ખાલી જગ્યાઓ તમને આપેલી છે એમાં આપણે એના ભૂતકાળના રૂપો લખવાના છે. તો ચલો શરૂઆત કરી. હવે નોનું ભૂતકાળનું રૂપ શું થાય જો આમાં આપેલું છે, આપણે વાંચીએ ને શબ્દો એમાં આપણે આપેલું છે નોનું ભૂતકાળનું રૂપ શોધી કાઢો. તો હા અહીંયા રહ્યું KNOW આપેલું છે બરાબર, અહીંયાની જેમ જ. તો અહીંયા શું આપેલું છે KNEW. તો હું અહીંયા એનું ભૂતકાળનું રૂપ લખીશ KNEW ન્યૂ. બરાબર. પછી છે કેચ. અહીંયા કેચ છે, અહીંયા શું આપેલું છે સોરી ફ્લાય. તો ફ્લાયનું પણ આમાં આપેલું છે, જુઓ ક્યાં આપેલું છે નથી આપેલું છે સોરી આ રહ્યો ફ્લ્યુ, FLEW FLEW. પછી છે સિંગ. તો એનું આ રહ્યું SANG SANG. પછી આપેલું છે બાય. બાયનું જો પહેલું જ છે બોટ, BOUGHT બોટ. બરાબર. પછી રીડ. રીડનું જો શું આવશે એનું એ જ આવશે, છેલ્લે આપેલું છે. તો અહીંયા આપણે લખીશું રીડ, READ રીડ. પછી છે કેચ. કેચનું શું આવશે કોટ. તો આપણે અહીં લખીશું CAUGHT. પછી આપેલું છે બ્લો. બ્લોનું શું થશે અહીં રહ્યો BLEW પછી ડ્રો. તો આ રહ્યો DREW. બરાબર. અહીં સુધી બધાને ઓકે ને? આ લખવાનું છે હું સાથે સાથે ચોપડીમાં પેન્સિલથી લખજો. અને આ પછી એક્સરસાઇઝ જે છે એ તમારી અંગ્રેજીની નોટબુકમાં પણ લખવાની રહેશે. બરાબર. ચલો હવે સામેનું પેજ. હવે તમને આપેલું છે વિભાગ બી માંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. બરાબર. હવે એમાં શું છે વિભાગ બી. વિભાગ બી તમને અહીંયા આપેલું હતું ને, આ એમાંથી તમારા ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર.
આ બાજુના પેજ પર જો આપણે આ શબ્દો જે બનાવ્યા છે બરાબર, આ ભૂતકાળના રૂપમાં જ અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. સામેના પેજ પર તમને પાના નંબર 3 પર આપેલી છે બરાબર. તો આપણે એના આધારે ખાલી જગ્યા પૂરીશું. તો જુઓ, પહેલું છે માય મધર ખાલી જગ્યા શુગર ફ્રોમ ધ માર્કેટ. મારા મમ્મી માર્કેટ ગયા શુગર એટલે કે ખાંડ ખરીદવા ગયા બરાબર. તો હવે ખરીદવું એનું શું આવશે? ભૂતકાળનું રૂપ. બાય, BUY, બાય એટલે ખરીદવું, એ વર્તમાન કાળ છે, પણ એનું ભૂતકાળનું રૂપ શું આવશે? બોટ. તો અહીં લખશું માય મધર બોટ, BOUGHT બરાબર. માય મધર બોટ શુગર ફ્રોમ ધ માર્કેટ બરાબર. પછી આવશે, સોરી અહીંયા આવશે ઇઝ આવશે. માય મધર ઇઝ બોટ શુગર ફ્રોમ ધ માર્કેટ. પછી છે વી ખાલી જગ્યા કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. તો વી આર ફ્લ્યુ. ભૂતકાળનું રૂપ શું થશે? ઉડાડવાનું. ફ્લ્યુ. ઉત્તરાયણના અમે છેલ્લી ઉત્તરાયણે પતંગ ચગાવ્યા હતા બરાબર. તો વી આર ફ્લ્યુ કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. પછી છે માય યંગર બ્રધર ખાલી જગ્યા અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. હવે શું છે માય યંગર બ્રધર? તો મારો ભાઈ, મારા યુવાન ભાઈએ સુંદર પછી કોમ્પિટિશન તો સ્પર્ધા હતી, એમાં ખૂબ જ સુંદર ચિત્ર બનાવ્યા હતા. તો અહીં આવશે માય યંગર બ્રધર ઇઝ ડ્રીવ. પછી છે ટ્રાફિક પોલીસ rang the whistle and stopped the car. Rang. પછી છે આઈ ખાલી જગ્યા રામાયણા ટુડે મોર્નિંગ. હું સવારે, આઈ એટલે હું સવારે વહેલી સવારે રામાયણ સાંભળી. હવે સાંભળવું તો એને શું કહીશું આપણે? સાંભળવું. આઈ ખાલી જગ્યા તો રામાયણ ટુડે મોર્નિંગ. જાણવું અથવા આવશે બરાબર. તો આપણે અહીંયા લખશું ન્યૂ આવશે. જાણી, રામાયણ વિશે જાણ્યું. તો અહીંયા આવશે આઈ ન્યૂ બરાબર. પછી આવશે માય ગ્રાન્ડફાધર. આમાં પણ શું ન્યૂ. માય ગ્રાન્ડફાધર ઇઝ ન્યૂ 4 લેંગ્વેજીસ. મારા દાદા એ 4 ભાષાઓ જાણે છે. પછી આવશે ચેતેશ્વર ખાલી જગ્યા ધ બોલ એન્ડ થ્રીવ એટ ધ સ્ટમ્પ્સ. ચેતેશ્વર ખાલી જગ્યા તો કોટ આવશે ને, કોટ ધ બોલ, CAUGHT. ટુડે સેજલ ખાલી જગ્યા નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી ઇઝ sang આવશે SANG. હવે એક્ટિવિટી 3 છે રીડ ધીઝ વર્ડ્સ. શબ્દો વાંચો. HUT હર્ટ, પછી કોટ, પછી હસબન્ડ, પછી ડ્રોપ્ડ, પછી એંગ્રી, સિલ્વર, એન્જોયડ, યસ્ટરડે બરાબર. હવે અહીં તમારી એક્ટિવિટી 1 અને 2 કમ્પ્લીટ થઈ, પણ આપણે એક્ટિવિટી 1ના આ વિની સ્માઇલ જે પોએમ હતી એના આપણે હાર્ડ વર્ડ્સ લખાવવાના બાકી છે. તો ચલો લખો બધા હાર્ડ વર્ડ્સ બરાબર. તો અહીં હું લખીશ
ધોરણ 7, બરાબર, વિષય ઇંગ્લિશ. અહીં આપણે લખશું યુનિટ 1. એમાં આપણે જોઈએ એક્ટિવિટી વિની સ્માઇલ, પહેલાં તો યુનિટનું નેમ લખશું VINI, વિનીસ સ્માઇલ, બરાબર. એમાં આપણે જોઈએ એક્ટિવિટી 1. એમાં શું છે? ધ લિટલ વન, પોએમનું નામ છે ધ લિટલ વન. અહીં આપણે લખીશું ધ લિટલ વન. હાર્ડ વર્ડ્સ, બરાબર. હાર્ડ વર્ડ્સમાં તમારે લખો ત્યારે અત્યારે તમારી સાથે લખવાનું જ છે, પણ તમારી નોટબુકમાં સારા અક્ષરે લખજો, બરાબર. 4 લાઈનવાળી નોટ બનાવજો અને એમાં જ લખજો. તો ચલો શરૂઆત કરીએ. બેગ, BAG, બેગ એટલે શું થાય? બેગ બી કહેવાય, કારણ કે આપણે ગુજરાતીમાં કહી શકીએ તો દફતર કહેવાય. લિટલ, LITTLE, લિટલ એટલે નાનું. પછી 1, આ તો બધાને ખબર છે, 1 એટલે 1. પછી બોટ, BOUGHT, બોટ એટલે ખરીદવું. પછી આવશે બટરફ્લાય, BUTTERFLY, બટરફ્લાય એટલે પતંગિયું. પછી આવશે કોટ, CAUGHT, કોટ. કોટ કેચનું ભૂતકાળનું રૂપ છે કોટ એટલે પકડવું, બરાબર. કાઇટ, KITE, કાઇટ એટલે પતંગ. પછી આવશે ફ્લ્યુ, FLEW, ફ્લ્યુ એટલે ઉડાડવું. પછી બ્લ્યુ, BLEW, બ્લ્યુ એટલે વગાડવું. વિસલ, WHISTLE, વિસલ એટલે સિસોટી. પછી છે સોંગ, સોંગ એટલે ગીત. પછી છે સિંગ, SING, સિંગ અથવા તો સેંગ, અહીં હું લખી દઉં સેંગ એટલે ગાવું. પછી છે કલરનું નામ આવડે છે ને, વ્હાઈટ એટલે સફેદ, બ્લેક એટલે કાળો, ગ્રીન એટલે લીલો, રેડ એટલે લાલ, બરાબર. વર્ડ્સ એટલે શબ્દો, રીડ એટલે વાંચવું, બરાબર. પિક્ચર એટલે ચિત્ર, આ લખજો PICTURE, પિક્ચર એટલે ચિત્ર. પછી આવશે થિંગ્સ એટલે વસ્તુઓ, THINGS, થિંગ્સ એટલે વસ્તુઓ, બરાબર. ડ્રીવ, ડ્રીવ એટલે દોરવું. પછી છે ન્યૂ એટલે જાણવું, KNEW, ન્યૂ એટલે જાણવું. આ ખરેખર કે સાયલન્ટ થઈ જાય, બરાબર, એટલે આને શું વંચાય? ન્યૂ. હવે તમે જે મેં એક્ટિવિટી કરાવી દીધી છે એ તમારે લખવાની છે. આ હાર્ડ વર્ડ્સ બોલીને ગુજરાતી ભાષાંતર સાથે તમારે લખવાના છે તમારી નોટબુકમાં. જ્યારે તમારી શાળાઓ ખુલશે
ત્યારે આ તમારું હોમવર્ક જે હશે બધું રોજે રોજનું એ જોવામાં આવશે. બરાબર.